હવે જુઓ આપણે દાખલા નંબર 3 જોઈએ કે એક દીવાલ ચણવા માટે 750 ઈંટો મંગાવી હતી, તેમાંથી 495 ઈંટો વપરાઈ ગઈ, તો કેટલી ઈંટો બાકી રહી? ધ્યાનથી સાંભળો. જો તમે રકમ એક વખત વાંચો અને સમજણ ના પડે તો 2 થી 3 વાર રકમ વાંચો, જેથી તમને ખબર પડે કે આમાં આપણે બાદબાકી કરવાની છે કે સરવાળા કરવાના છે. જ્યારે કુલ શબ્દ આવે ત્યારે સરવાળા કરવા પડે અને જ્યારે કેટલી બાકી રહી એ આવે એટલે આપણે બાદબાકી કરવી પડે. તો હવે અહીંયા આપણે જુઓ કે એક દીવાલ ચણવા માટે 750 ઈંટો મંગાવી હતી. હવે જ્યારે આપણે ઈંટો ચણી, દીવાલ ચણી એમાં 495 ઈંટો વપરાઈ ગઈ, તો હવે કેટલી ઈંટો બાકી રહી? જો બાકી શબ્દ આવ્યો એટલે આપણે બાદબાકી કરવી પડે. હવે અહીંયા આપણે લખીએ કે 750 ઈંટો દીવાલ ચણવા મંગાવી. હવે તેમાંથી 495 ઈંટો વપરાઈ ગઈ. અહીંયા આપણે લખીએ કે 495 ઈંટો વપરાઈ ગઈ, તો હવે કેટલી ઈંટો બાકી રહી? તો હવે આપણે કુલ ઈંટોમાંથી વપરાયેલી ઈંટો બાદબાકી કરી દઈએ એટલે આપણને જે જવાબ આવે એટલી ઈંટો બાકી રહી. તો હવે અહીંયા જો ઉપર શૂન્ય છે, નીચે 5 છે. હવે શૂન્યમાંથી 5 જાય ના જાય તો શું લેવું પડે? શૂન્ય પર દસકો. હવે એ દસકો આપણે કોની પાસેથી લીધો? એના બાજુવાળા પાસેથી. હવે બાજુમાં 5 છે તો એના જોડેથી એક લઈ લીધો તો એની પાસે કેટલા રહ્યા? 4. હવે અહીંયા ઉપર 4 છે, નીચે 9 છે. હવે 4 માંથી 9 જાય ના જાય તો પાછું આપણે 4 ઉપર શું લેવું પડે? દસકો. હવે એ દસકો કોની પાસેથી લઈશું? એના બાજુવાળા પાસેથી. હવે બાજુમાં 7 છે તો હવે 7 પાસેથી એક દસકો લઈ લઈએ તો 7 પાસે કેટલા રહેશે? 6. હવે અહીંયાથી એક દસકો લીધો, 10 ની અંદર 4 ઉમેરો એટલે અહીંયા મૂકવાના 14. હવે અહીંયા આપણે 10 માંથી 5 બાદ કરી દઈએ પહેલા, તો 1 2 3 4 5 6 7 8 9 અને 10. એમાંથી 5 બાદ કરી દઈએ, 1 2 3 4 ને 5. તો બાકી કેટલા રહ્યા? 1 2 3 4 ને 5. અહીંયા આપણે લખીશું 5. જો હવે અહીંયા ઉપર 14 છે, નીચે 9 છે. હવે આપણે 14 માંથી 9 બાદ કરીએ તો પહેલા આપણે 14 ભેગા લઈએ, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 અને 14. હવે એમાંથી આપણે 9 બાદ કરી દઈએ, 1 2 3 4 5 6 7 8 અને 9. તો બાકી કેટલા રહ્યા? 1 2 3 4 ને 5. અહીંયા જવાબ આવે 5. હવે અહીંયા ઉપર 6 છે, નીચે 4 છે. તો આપણે 6 માંથી 4 બાદ કરીએ તો આપણે 6 ભેગા લઈશું, 1 2 3 4 5 ને 6. એમાંથી 4 બાદ કરી દઈએ, 1 2 3 ને 4. તો બાકી કેટલા રહ્યા? 1 અને 2. અહીંયા આપણે લખીશું 2. એટલે કે 750 ઈંટો દીવાલ ચણવા મંગાવી હતી, એમાંથી 495 ઈંટો વપરાઈ ગઈ, તો હવે 255 ઈંટો બાકી રહી. તો અહીંયા આપણે લખીએ કે 255 ઈંટો બાકી રહી. હવે એ જ રીતે આપણે અહીંયા જોઈએ કે એક બગીચામાં ગુલાબના અને મોગરાના ફૂલોના કુલ 735 છોડ છે. જો તમે બરાબર સમજો કે એક બગીચામાં ગુલાબના અને મોગરાના કુલ ફૂલોના છોડ 735 છે. હવે જો ગુલાબના ફૂલોના 486 છોડ હોય તો મોગરાના ફૂલોના છોડ કેટલા હશે? તો એના માટે જે આપણે મોગરા અને ગુલાબના કુલ જે છોડ છે એ આપણે અહીંયા કેટલા છે? કુલ છોડ 486 છે. કુલ છોડ 735 છે, એમાંથી ગુલાબના 486 છે. એટલે આપણે કુલ છોડમાંથી ગુલાબના ફૂલોના છોડ બાદ કરી દઈએ એટલે જે જવાબ આવે એટલા મોગરાના ફૂલોના છોડ હોય. તો આપણે અહીંયા લખીશું કે 735 કુલ મોગરા અને ગુલાબના છોડ
જાય ના જાય. તો આપણે 5 ઉપર શું લેવું પડે? દસકો. તો આપણે 5 ઉપર દસકો કોની જોડેથી લઈશું? 3 જોડેથી. હવે 3 જોડેથી એક દશક લઈ લઈએ તો 3 જોડે કેટલા રહેશે? 2. હવે અહીંયાથી દસકો લીધો 10 ને 5 15. અહીંયા આપણે મૂકી દઈશું 15. હવે આપણે 15 માંથી 6 બાદ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. હવે એમાંથી 6 બાદ કરી દઈએ 1 2 3 4 5 ને 6. તો બાકી કેટલા રહ્યા? 1 2 3 4 5 6 7 8 અને 9. તો અહીંયા જવાબ આવ્યો 9. હવે જો અહીંયા ઉપર 2 છે નીચે 8 છે. હવે ઉપર 2 નાની રકમ છે 8 નીચે મોટી રકમ છે એટલે પાછી નાની રકમમાંથી મોટી રકમ બાદ થાય નહીં. તો પાછો આપણે 2 ઉપર શું લેવું પડે? દસકો. કોની પાસેથી લઈશું? તો 7 પાસેથી. હવે 7 પાસેથી એક દશક લઈ લઈએ તો ત્યાં કેટલા રહેશે? 6. હવે અહીંયાથી દસકો લીધો એટલે 10 ને 2 12. હવે આપણે 12માંથી 8 બાદ કરીએ તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12. હવે એમાંથી આપણે 8 બાદ કરી દઈએ 1 2 3 4 5 6 7 અને 8. તો બાકી કેટલા રહ્યા? 1 2 3 ને 4. અહીંયા આપણે લખીશું 4. હવે અહીંયા ઉપર 6 છે નીચે 4 છે તો આપણે 6 માંથી 4 બાદ કરીએ તો 1 2 3 4 5 6. એમાંથી 4 બાદ કરીએ 1 2 3 ને 4. તો બાકી રહ્યા 1 અને 2. તો જુઓ ગુલાબ અને મોગરાના કુલ છોડ 735 હતા. એમાંથી જો 486 છોડ ગુલાબના હતા તો મોગરાના છોડ 249 હોય. એટલે અહીંયા આપણે લખીએ કે 249 છોડ મોગરાના હોય. હવે એ જ રીતે આપણે આ બાજુ જોઈએ કે જુઓ વિરેન્દ્રભાઈએ ખેતી પાછળ કુલ 800 રૂપિયા ખર્ચ કર્યો. જુઓ કે વિરેન્દ્રભાઈએ ખેતી પાછળ કુલ 800 રૂપિયા ખર્ચ કર્યો. જો તેમાં ટ્રેક્ટરનું ભાડું 485 રૂપિયા હતું તો અન્ય ખર્ચ કેટલો થયો? તો હવે વિરેન્દ્રભાઈએ જે કુલ ખર્ચો કર્યો એમાંથી ટ્રેક્ટરનું ભાડું આપણે બાદ કરી દઈશું અને જે જવાબ આવશે એટલો અન્ય ખર્ચ આવ્યો. તો આપણે લખીએ કે 800 રૂપિયા કુલ ખેતીનો ખર્ચ. હવે ઓછા એમને ટ્રેક્ટરનું ભાડું કેટલું ચૂકવ્યું? તો 485 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું. તો તેમણે બીજો કેટલો અન્ય બીજો કેટલો ખર્ચ કર્યો? તો હવે આપણે અહીંયા 800 રૂપિયા આપણે કુલ ખેતી પાછળ ખર્ચો કર્યો. હવે એમાંથી આપણે 485 રૂપિયા તો ટ્રેક્ટરનું ભાડું આપી દીધું. તો બીજો કેટલો ખર્ચ કર્યો? તો એના માટે આપણે 800 માંથી 485 બાદ કરી દઈએ અને જે જવાબ આવે એ બીજો ખર્ચો કહેવાય. હવે જો ઉપર શૂન્ય છે નીચે 5 છે. હવે શૂન્યમાંથી 5 જાય ના જાય તો શૂન્ય ઉપર શું લેવું પડે? દસકો. હવે એ દસકો તમે કોની પાસેથી લેશો? એના બાજુવાળા પાસે. પણ બાજુમાં શૂન્ય છે તો હવે શું કરશે? આ શૂન્ય પાછો આની જોડેથી દસકો લેશે એટલે હવે આની જોડેથી એક દશક લઈ લે એટલે અહીંયા રહેશે 7. હવે આને શું કર્યું? આની પાસેથી એક દશક લીધો એમાંથી એક આને આપી દીધો એટલે એની પાસે રહ્યા 9. એટલે મિત્રો તમારે એટલું યાદ રાખવાનું કે કોઈ પણ રકમ પર તમે દસકો લો અને એની આગળની રકમમાં જો શૂન્ય હોય તો ત્યાં 9 મૂકી અને આગળ ઓછો કરી દેવો પડે તો જ આપણો દાખલો સાચો પડે. હવે અહીંયા આપણે 10 માંથી 5 બાદ કરવાના તો 10 માંથી 5 જાય તો અહીંયા આવશે 5. હવે 9 માંથી 8 બાદ કરીએ તો 8 ને 1 9 એટલે અહીંયા રહેશે 1. હવે 7 માંથી 4 બાદ કરીએ એટલે જવાબ આવશે 3. એટલે જુઓ એમને અન્ય ખર્ચ કેટલો કર્યો? તો 315 રૂપિયા અન્ય ખર્ચ થયો. અહીંયા આપણે લખીશું 315 રૂપિયા અન્ય ખર્ચ થયો. એટલે જો કે 800 રૂપિયા કુલ ખેતીનો ખર્ચ કર્યો એમાંથી 485 રૂપિયા ટ્રેક્ટરનું ભાડું ચૂકવ્યું
તેમાંથી 7મું ધોરણ પાસ કરીને 96 વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા. ગયા એટલે હતા એમાંથી જતા રહ્યા એટલે ઓછા થઈ ગયા. તો આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? તો આપણે કુલ વિદ્યાર્થીમાંથી બીજી સ્કૂલમાં ગયેલા વિદ્યાર્થી બાદ કરી દઈએ અને જે જવાબ આવે એટલા વિદ્યાર્થીઓ આ શાળામાં બાકી રહ્યા. તો આપણે અહીંયા લખીશું કે 409 વિદ્યાર્થીઓ શાળામાં હતા. તેમાંથી 96 વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા. તો હવે આ શાળામાં કેટલા વિદ્યાર્થીઓ બાકી રહ્યા? હવે જુઓ ઉપર 3 રકમ હોય અને નીચે 2 રકમ હોય તો આ રીતે જુઓ ઉપર એકમ દશક 100, અહીંયા 3 અંક છે એટલે એકમ દશક 100, જ્યારે અહીંયા 2 રકમ છે એટલે એકમ ને દશક, એટલે એકમની રકમ એકમ નીચે મૂકવાની અને દશકની રકમ દશકના અંક નીચે મૂકવાની. હવે જો ઉપર 9 છે નીચે 6 છે. હવે 9 માંથી 6 બાદ કરો તો 1 2 3 4 5 6 7 8 અને 9. એમાંથી 6 બાદ કરી દઈએ 1 2 3 4 5 ને 6. તો બાકી રહ્યા 1 2 અને 3. હવે જો અહીંયા ઉપર શું છે નીચે 9 છે. હવે શૂન્યમાંથી 9 જાય ના જાય તો પાછું શૂન્ય ઉપર શું લેવું પડે? દસકો. કોની પાસેથી? એના બાજુવાળા પાસે. હવે એની બાજુમાં 4 છે એમાંથી એક દસકો આને આપી દે તો એની પાસે કેટલા રહેશે? 3. અને અહીંયા શું છે એની ઉપર આપણે લઈ લઈએ દસકો. હવે જો અહીંયા 10 માંથી 9 જાય તો 9 ને 1 10 એટલે અહીંયા જવાબ આવે 1. હવે અહીંયા આપણે 4 પર 3 મૂકે એટલે બીજી કોઈ રકમ બાદ કરવાની નથી. તો આ રકમ આપણે એમને નીચે મૂકી દઈશું. એટલે કે આ શાળામાં 409 વિદ્યાર્થીઓ હતા એમાંથી 96 વિદ્યાર્થીઓ બીજી શાળામાં ગયા તો 313 વિદ્યાર્થીઓ આ શાળામાં બાકી રહ્યા. તો 313 વિદ્યાર્થીઓ શાળામાં બાકી રહ્યા. હવે મિત્રો મેં જે રીતે આ દાખલા સમજાવ્યા એ જ રીતે બીજા દાખલા તમારી જાતે કરવા તમારે પ્રયત્ન કરવાનો છે.